આપણે કાંઈ ભગવાન નથી કે આપણે ધારીએ એમ જ બધું થાય. અત્યારે બધા એકદમ ટેન્શનમાં આવી જાય. શું કહેવાય ભાઈ? ડિમોટિવેશનમાં આવી જાય. હા, એ ડિપ્રેશનમાં. શું કામ? અજ્ઞાનતા. એને એમ છે કે આઈ એમ સમથિંગ બટ યુ આર નથિંગ. એને ખબર નથી, બધાને સમથિંગ છે. જુઓ, હું તમને અહીંયા પ્રેક્ટિકલ નોલેજ આપું. ભાઈ પ્રેક્ટિકલ સમજાવું, નોલેજ નહીં, સમજાવું છું. અને હવે તમને આખી જિંદગી આ ભૂત યાદ આવશે હું જે તમને સમજાવું એ. કે આપણે બહુ જ અજ્ઞાની છીએ, મોટા. હવે આપણે જ્ઞાની વધારે કે અજ્ઞાની? તો તમને બધાને એમ થાય અરે અમે ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, અમે બહુ મોટા જ્ઞાની. બસ આ જ મોટું અજ્ઞાન છે. કારણ કે આપણે જ્ઞાની વધારે કે અજ્ઞાની? બહુ મોટા અજ્ઞાની છીએ. કેટલા? 1% જ્ઞાની ને 99% અજ્ઞાની નહીં. 1,00,000 વસ્તુ ભેગી કરો, 1,00,000, એમાંથી આપણને એકમાં જ જ્ઞાન છે. 99,999 આપણું અજ્ઞાન છે. આટલા મોટા આપણે અજ્ઞાની છીએ. કેમ? જો અત્યારે આપણે જ્ઞાની હોય, આ માઇક બનાવતા આવડે ભાઈ, આ કોટી બનાવતા આવડે, બૂટ બનાવતા આવડે, આ લાઇટ બનાવતા આવડે, એસી બનાવતા આવડે, ખુરશી બનાવતા આવડે. શું આવડે આપણને? શું આવડે? મને હીરા ગણતા આવડે, પછી મને કાંઈ કાપડ બનાવતા આવડે. હવે આપણે બસ બનાવતા આવડે, પ્લેન બનાવતા આવડે, ટ્રેન બનાવતા આવડે, પાટા. આપણને શું આવડે? તમને આ બનાવવાનો કીધો, હોલ બનાવતા આવડે. શું આવડે? કાર્પેટ આવડે, આવડું આ સ્ક્રીન આવડે. શું બનાવતા આવડે છે? જ્યાં તમે નજર નાખો, હવે આજથી તમને ખબર પડશે. તમે રોડ ઉપર જાઓ ને, જોતા જાઓ એટલે આય મને નથી આવડતું, મને આય નથી આવડતું, આય નથી આવડતું, આય તમને લાગડ દેખાય. મને તો ગાડી નથી બનાવતા આવડતી, સાયકલ નથી આવડતી, મને કાંઈ નથી આવડતું. હું તો બહુ મોટો અજ્ઞાની છું. જો આ તમારા મનમાં આવી જાય તો તમે એકદમ આગળ વધી શકો. કારણ કે આપણી સ્થિતિની આપણને ખબર પડે. અત્યારે છે ને ભૂત ઘરી ગયું છે કે આઈ એમ સમથિંગ, મને બધું જ આવડે. MBA, મને બધું આવડે. પણ તમને હવે લાગ્યું કે આપણે બહુ મોટા અજ્ઞાની છીએ. હવે અજ્ઞાનીને તમે સ્વીકાર કરી લો, પછી તમને કોઈ દે ટેન્શન આવે? ભાઈ પડદા પાછળ શું છુપાયેલું એની ક્યાં વાત કરો છો? ડેઈલી એવરેજ આપણને 6,500 વિચારો આવે છે. હવે 10 સેકન્ડ પછી કયો વિચાર આવવાનો એ આપણને ખબર નથી. અને આપણે મોટા મોટા બણગા ફૂંકી કે તું મને ઓળખે છે, લે કર કામ. આ અજ્ઞાનતા છે ને, એ આપણી જિંદગીનું, આપણા જીવનને બરબાદ કરવાવાળું આ થિંક છે. એમાંથી બહાર નીકળવાનું છે. એટલે અમારી કંપનીનું એક સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. આઈ કેન, કોન્ફિડન્સ ઓનલી, આઈ કેન, બટ આઈ એમ નથિંગ. ઇગોલેસ. જો ભાઈ સમયને ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે. એટલે આપણે ઉપસાર કરીએ છીએ કે ભગવાને આપણને જે મિલાપ કરાવ્યો એ એમની કોઈ ઈશ્વરની યોજના. ઈશ્વર એટલે કોણ? અદૃશ્ય શક્તિ. અદૃશ્ય શક્તિ એટલે નેચર, કુદરત. એ અદૃશ્ય શક્તિ આખી દુનિયામાં બધી યોજના કરે છે. યોજનાના ભાગ રૂપે આજે આપણને મિલાવ્યા છે. આ દુનિયામાં કોઈ કે ભગવાનનું કામ શું? તો એનો એક જ ધંધો, બધાને મિલાવે જુદા પાડે, મિલાવે જુદા પાડે, મિલાવે જુદા પાડે. આ ભગવાનનો ધંધો. માનો કે માને ત્યાં દીકરો અવતર્યો તો મા દીકરાનો સંયોગ થયો. પણ મા દીકરાનો સંયોગ થયો તો કાં તો મા દીકરાને છોડીને વહી જાય, કાં દીકરો માને છોડીને વહી જાય. જેનો સંયોગ થાય એનો વિયોગ થાય ને થાય. લગ્ન થાય પતિ પત્નીના તો બે ભલે સંયોગ થયો કુદરતી, પણ એમાં સંયોગ થયો એટલે વિયોગ છે. કાં તો પત્ની પતિને છોડીને જાય,
કા પતિ પત્નીને છોડીને જાય. જેનો સંયોગ છે એનો વિયોગ થાય ને થાય. એમ આપણો સંયોગ જે થયો ઈશ્વરની યોજના છે. અને આપણે હવે જ્યારે મળ્યા છીએ એટલે જુદા તો પડવું જ પડશે. પણ આજે મારી વાત તમને કોઈ સારી લાગી હોય, સાચી લાગી હોય, તમારા જીવન ઉપયોગી બની હોય તો એમાં મારું કાંઈ નથી. એ ઈશ્વરની યોજનાથી તમારા માટે જ આ પ્રોગ્રામની યોજના એ ઈશ્વરે બનાવી છે. અને મારા દ્વારા એ ઈશ્વર આવીને જ બોલ્યા છે, એમાં મારું કાંઈ નથી. કંઈ તમને હર્ટ થયું હોય તો ક્ષમા યાચના. અને અહીંયા દીકરા દીકરીને હું જે મારું અભિયાન ચાલે છે તો નંબર 1 કે ભગવાને આપણને મોટર કાર કે મોટરસાઇકલ આપી હોય એ ભગવાનની કૃપાનું ફળ છે. એ આપણને વાપરવા આપી છે, કોઈને નડવા આપી. એટલે ભગવાને જો તમને આપી નહીં હોય તો આપશે, મારા આશીર્વાદ છે, તમને બધાને જ આપશે હશે તો. પણ આપી છે એનો અર્થ એવો નથી કે બીજાને નડવાનું. એટલે ક્યાંય પણ પાર્કિંગ કરીએ બે બાજુ જોવાનું, હું કોઈને નડતો નથી ને, કારણ કે હું આ દુનિયામાં કોઈને નડવા માટે આવ્યો નથી કે નડવા માટે આવી નથી. એટલે એક એ જોવાનું, ચલાવતી વખતે વિવેક રાખવાનો. અને કદાચ ટ્રાફિક હોય તો આનંદ કરવાનો કે ચાલો ભાઈ આટલો ટ્રાફિક, આટલો ધુમાડો, આ લોકો આટલાને મને એર કન્ડિશનમાં ચાલુ ગાડીમાં હું બેઠો, ભગવાનની કૃપા તો જોવો. આનંદ, એનો આનંદ માણવાનો. હવે વાત રહી કે જે દીકરીઓની મેં વાત કરી હતી કે દીકરીઓ જે મમ્મી પપ્પાનો જે કાંઈ દીકરા દીકરી ઉપર જે એનો કાળજાનો કટકો છે, ટૂંકમાં દીકરી હોય કે દીકરો હોય, એટલે મમ્મી પપ્પાને એવોઇડ કદી કરશો નહીં. બહુ માન સન્માન આપજો. અને મમ્મી એ જ તમારા ભગવાન છે, પપ્પા એ જ ભગવાન છે. તો આજથી તમે ઘરે જાઓ, આમાંથી રોજ મમ્મી પપ્પાને પગે કેટલા લાગે એટલા ઊંચી આંગળી કરો. ચાલો ભાઈ, આ એટલા 20 જણા માટે આપણે તાલી બજાવો. આજથી આખો હોલ મમ્મી પપ્પાને પગે લાગશે. જેવા ઘરે જાહે એટલે મમ્મી ઘરે હોય તો મમ્મી ને પપ્પા હોય તો પપ્પા પહેલાં પગે લાગશે ને પછી હગી કરશે. પછી કદાચ મમ્મી એમ બોલે કે આજે મારો છોકરો ગાંડો થઈ ગયો, મારી છોકરી ગાંડી થઈ ગઈ, તો એને કહેજો અમે ગાંડા નથી, ત્યાં ગોવિંદ કાકો ગાંડો આવ્યો હતો, એણે આ કીધું છે. એટલે આ એક જીવન જીવવાની જડીબુટ્ટી આપું છું તમને. જીવન જીવવાની જડીબુટ્ટી છે. જેમનું શરીર તમારું બન્યું છે, જેનાથી તમે બન્યા છો, એક જ છે હૃદય, એને તમે સમજી શક્યા નથી ને બહુ ખોટ આજ સુધી કરી છે. હવે ખોટનો ધંધો ન થાય એનું ધ્યાન રાખજો. અને સાંજે પપ્પા આવે, બારણું ખોલવા તમે જ જાજો. પપ્પાને પહેલાં પગે લાગવાનું, એન્ટ્રી કરે એટલે પછી હગી કરવાની. સેમ મમ્મી જેવું પપ્પાનું. અને સવારે જ્યારે તમે ઘરેથી નીકળો તો એ તમારા જે ભગવાનને માનતા હોય એને કહીને કે તારો દીકરો કે તારી દીકરી જાય છે, તું ધ્યાન રાખજે, તારે કરવાનું. એને કહીને નીકળજો. અને સાંજે ઘરે જાઓ એટલે કહેજો આવી ગયો તારો દીકરો કે દીકરી. અને તમારા મમ્મી પપ્પાને પગે લાગીને હગી કરીને નીકળવાનું. ઘરે એન્ટ્રી પગે લાગીને હગી કરીને એન્ટ્રી કરવાની. આ તમારા માટે જીવન જીવવાની જડીબુટ્ટી છે. હવે માનવું ન માનવું એ તમારી ઈચ્છાની વાત છે. કારણ કે ડોંગરેજ મહારાજનું એક સેન્ટેન્સ છે કે ભગવાનની કૃપાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી. હવે તમારે અવળાઈ જ કરવી હોય તમારા ભાગ્ય,